આપણને કેટલા સંદેશા મળે. સૌથી પહેલા તો હરિ, બરાબર ને? બધા કોઈ પણ ભગવાનને માનતા હોય, ઘરમાં માતાજીનો ફોટો હોય, કોઈનો કોઈ ફોટો હોય, પણ આપણું એક સરસ ભજન છે હરિ ઉપરથી, આવડે જ કોઈને? આપણે ડોક્ટરો જેવી વાત કરે તો મેડમે બહુ સરસ કર્યું. હે, ઘરમાં કેટલા કહે છે લગ્ન લખાય ને એટલે બધાને કંકોત્રી લખે, બરાબર ને? આપણે તમને હિન્ટ આપે. હા, સરસ. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખી કંકોત્રી? એ હરિના નામ હજાર છે અને યાદ કરવા માટે એક જ નામ છે, હરિ. એટલે તમે સવારમાં તમારું નામ બોલો તો હરિ. હમણાં મેડમે શું બોલાવ્યું? ઓમકાર. તમે ઓમ તો એમને મેં રોજ બોલો છો. અને ગર્લ્સ હાઈસ્કૂલ, ગર્લ્સ એટલે દીકરીઓને સૌથી પહેલા હું એમ કહીશ કે જે પોતે દીકરી છે, જેના ઘરમાં દીકરી છે, બરાબર ને? એમ કહેવાય કે કેટલા જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે ઘરમાં દીકરી એટલે કે લક્ષ્મીના પગલા થાય. અમે બંને ગાયનેક છીએ એટલે ડિલિવરી નથી, બધા જોતા જ હશે. એમાંથી ઘણી બધી સારી રીલ બી હોય છે, ઘણી બધી. અને જે નાની ઉંમરનાથી લઈને વૃદ્ધો સુધી કામ આવે એવી હોય છે. તમને ઘણા બધા ભણવાના રેફરન્સ બી મળી શકે. જનરલ નોલેજ હવે બધા જ કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની તૈયારી 8મા ધોરણથી કરે છે તો એ મળે. તો HPV વેક્સિન વિશે અત્યારે ખૂબ સાચી ખોટી માન્યતાઓ જે ખબર પડે હવે એમાં ત્યાં સુધી હોય છે કે HPV વેક્સિનથી વંધ્યત્વ આવી જાય. વંધ્યત્વ એટલે શું? કે ભવિષ્યમાં જેમ શૈલીબેને વાત કરી કે તમે હવે મોટા થશો, કોલેજમાં જશો, પરણશો, બાળકો થશે. જો બાળકો ન થાય તો એને વંધ્યત્વની સમસ્યા કહે, ઇન્ફર્ટિલિટી. હવે વેક્સિનેશનથી વંધ્યત્વ આવે એવું ક્યાંય સાયન્સમાં પ્રૂવ થયું નથી, બરાબર? એટલે સૌથી પહેલી આપણા માન્યતા જે કાઢવાની છે કે વેક્સિનેશનથી વંધ્યત્વ આવશે, બરાબર? તમારા શરીરમાં હોર્મોનના ફેરફાર થશે. તમને કેન્સર નહીં થતું હોય તોય એના વાયરસ તમારા શરીરમાં આવી જશે. કારણ કે હવે કોવિડ વાયરસ આવ્યો ને એટલે બધા બહુ ડરી ગયા, બરાબર? એટલે વાયરસ નામથી જ આપણને બીક લાગે. અને એમાં 3 ઇડિયટ કેટલા જણાએ જોયું છે, બરાબર ને? બધા જોયું છે ને. બોલા વાયરસ ને બધા તમે કઈ કોકના નામ તો પાડતા જ હશે ને? પાડતા આ એની મજા છે, એમાં પાડતા હોય તે ગભરાવાનું નહીં, બરાબર ને? એટલે વાયરસ નામ જ એવું છે કે બધાને ડર લાગી જાય. પણ એ વાયરસ બોડીમાં જે ઇન્જેક્ટ કરે છે એ વાયરસ તમારા શરીરમાં હોય તો એની અગેન્સ્ટમાં, એટલે કે એની સામે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ આવે, એનું નામ વેક્સિન. બાળપણમાં બધાએ વેક્સિન લીધી હશે, બરાબર ને? એ બધા એને એક બાવડે એક ચાટું તો છે જ. અને એટલે આપણે હવે ટીબી મુક્ત ભારત તરફ જઈ રહ્યા છીએ. ધીરે ધીરે પહેલા તમારા વડીલોને, દાદા દાદી, મમ્મીને બધાને પૂછજો, ટીબી ખૂબ કોમન હતું. હવે અત્યારે ટીબી લગભગ આપણે હવે થોડા સમયમાં ટીબી મુક્ત ભારત તરફ જશું. અને એની ક્રેડિટ છે ને એ આ બધી વેક્સિન, BCGની વેક્સિનને જાય છે. બધાના બાવડે એક એક ચાંટું છે, બરાબર? તો આપણે બાળપણમાં બધી રસી લીધી છે તો આનાથી શું કામ ગભરાવાનું નહીં? આ 2 જ એડલ્ટ વેક્સિન એવી છે, એક કોવિડ ને બીજી HPV. કોવિડ વેક્સિનના કારણે આપણે અહીંયા બધા જ બેઠા છીએ, હસીએ છીએ. ઘણી બધી રાષ્ટ્રોમાં કોવિડ નથી અપાણી. અને આપણી સંખ્યા કેટલી છે કોઈને ખબર છે? ભારત દેશની વસ્તી કેટલી છે? આપણે વર્લ્ડમાં થિકલી પોપ્યુલેટ છે. હમણાં થોડા વર્ષમાં આપણે ચાઇનાને પાછળ છોડી દઈશું. સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ભારત છે. અને એનો સરફેસ એરિયા એટલે કે આપણે ચીનથી લગભગ 20મા ભાગની ઓછી જમીન આપણી આગળ છે ને એમાં આપણે રહીએ છીએ. અમેરિકાની તો વાત જ જવા દો. એટલે આપણે થિકલી પોપ્યુલેટેડ એટલે સઘન આમાં રહીએ, તોય આપણામાં કોવિડ એટલો ફેલાણો લઈને બચી શકીએ.
અને એનું એકમાત્ર કારણ આપણા ભારત દેશમાં વિકસાવેલી રસી છે. એટલે એક તો સૌથી પહેલા રસીથી ગભરાવાનું નથી. રસી અંગે કોઈ જાતની ગેરમાન્યતાઓ કદાચ હોય તો બી અમે બી અહીંયા છીએ એમ નહીં, ઘણા બધા ડોક્ટરો છે જેને તમે પૂછી શકો. માન્યતા ગેરમાન્યતા નવી વસ્તુ આવે એટલે આપણે ગભરાઈએ છીએ. કોવિડ અમારા ડોક્ટરો માટે પણ નવો હતો, તો એના માટે રોજ મિટિંગો થતી, ચર્ચા થતી. એવી રીતે એચપીવી માટે પણ, એચપીવી એટલે માત્ર ગર્ભાશયનું કેન્સર અટકાવે છે એવું નથી. એચપીવી એક વાયરસ છે અને ગર્ભાશયના મુખના કેન્સર થવાનું મોટામાં મોટું કારણ એ એચપીવી વાયરસ છે. એનાથી બીજા 6 પ્રકારના કેન્સર આપણે અટકાવી શકીએ. મોઢાનું કેન્સર, હવે લાઈફસ્ટાઈલ ચેન્જ થતી જાય છે, બરાબર. આમાં અત્યારે લાંબુ તો કરવું જ નથી. કાલે જ મેં એક પેશન્ટને રજા આપી કે માથું બહુ દુખે છે, એટલે અમારી મેડિકલની ભાષામાં કીધું પેરાસિટામોલ આપી, નેપ્રોસિન આપી, ડાયનાપર આપ્યું, માથું ઉતરે જ નહીં. અને બીપી ખૂબ એનું વધારે હતું. એટલે અમને એ પેશન્ટને જેનું બીપી વધારે હોય ને એને બીજા કોમ્પ્લિકેશન થવાનો ભય નહીં. પછી હળવેથી મેં એને એકલીને એના સાસુને પૂછ્યું તો કે બેન 2 દી ત્યાં તમે ભૂખી રાખી છે ને એને વિમલને માવું નથી ખાતું. અને ગામડાની ગરીબ ઘરની અમારે બિલ મૂકીએ એટલે પહેલા જ 10 ફોન તો આવી જાય કે બેન પૈસા ઓછા કરી દે. એટલે મને કેટલા બધાને ફોન આવ્યો. પછી મેં એને પૂછ્યું કે તો તારે આનો કેટલા રૂપિયાનો માવો ખાસ? તો કે બેન 60 રૂપિયા અહીંયા અમે બજેટ બાંધી દીધું છે, પણ કોકથી 80 રૂપિયાને ખાઈ ગયું, બરાબર. એટલે હવે મોઢાનું કેન્સર ભાઈઓમાં જ થાય છે. અને તમાકુને આ લગભગ મારે હવે એમ કહું ને કે મહિનામાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં બહેનોમાં પણ માવા ખાવા, બીડી આમ કરીને પીતી હોય છે બધી બહેનો ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ. અને સિટીમાં જે હાઈફાઈ છે, તમે તો બહુ સરસ સંસ્કારી દીકરીઓ દેખાવ છો, કારણ કે આવતા વેત મને સૌથી ગમ્યું ને બધા હનુમાન ચાલીસાનું પાઠ, બરાબર. હનુમાન, હનુ એટલે દાઢી, બરાબર, અને માન એટલે જે પોતાનું માન જાળવે છે. એટલે એક એમાંથી એની બધી ધાર્મિક વાર્તા છે. કોઈકથી સમય મળશે તો મારી આગળ તો ઘણી વાતો એ કરશું. એટલે તમે તમારી જાત માટે જે હનુમાન છે ને એટલે ગૌરવ અનુભવ થાય. એટલે બધા આમાંથી નહીં કોઈ એવું ભવિષ્યમાં કઈ વિચારતા નહીં કે આપણે એક વ્યસન પાડવાનું. અહીંથી જ આપણે પહેલી પ્રતિજ્ઞા લઈ કે વ્યસન મુક્ત રહીશું, બરાબર ને.